આ જગતની બધી બહેનો દીકરીઓ માં ભગવતી દશામાના દોરા લે છે, દશામાના વ્રત કરે છે. તો મારે પણ દશામાનો દોરો લેવો છે અને દશામાનું વ્રત કરવું છે. અને તેથી ભાઈ આ વિક્રમભાઈ એટલું કીધું કે એક તો આપણા કુળની માલિપા માતાજી બહુસર છે, એ ગાંડી એને રાતને દી કદાચ ક્યારેક આપણે ધૂપ કે દીવા કરી શકીએ છીએ. આપણી ગરીબાઈ, આપણું ઘર, આપણું આંગણું તો જો. અને એમાંય તારે દશામાના વ્રત લેવા છે. પણ સાહેબ કહેવતમાં કીધું છે ને, રાજહટ, સ્ત્રી હટ, બાળ હટ અને સંત હટ. આ હઠ લઈ કોઈ દી મેકે નહીં. આ ચાર હઠ છે ને કોઈ દી દુનિયાની માલિપા ન છૂટે છે. વિક્રમભાઈએ તો હા ના કરી, પણ દિવાસાનો દિવસ આવ્યો ને મારી ભગવતી લાખેણી હાંડ વાળી મારી મનસાગરી મોમાઈ, જેને 10મો અવતાર દશામાં કહેવાય છે. પોતાના ઘરની માલિપા ખાવા ખોરી જાહેર નથી, પણ છતાંય સુમિત્રાબેને પાડોશીની જે બેનું દીકરીઓ દોરા લેતા ને એની હારો હાર મારી જોગમાયા દશામાનું વ્રત લીધું. ગરીબ આંગણાની માલિપા આવડા, ગરીબ આંગણાની માલિપા મારી લાખેણી હાંડ વાળી મારી જોગમાયા દશામાની કઈક અસીમ કૃપા થવાની છે. હરિભાઈ કાવાભાઈ માલધારી ભરવાડ સાહેબ, મારી જોગમાયા, મારી મસાણી મેલડી, મારી દેવી દશામાં અને એની ઈષ્ટદેવ માં ભગવતી ચામુંડા, એના નામમાંથી સાહેબ 1100 રૂપિયા આપી અને મારી મસાણી મેલડીનો માંડવો વધાવે. જોરદાર તાળીથી વધાવે. એ બાપ, એ બાપ, એ બાપ, એ બાપ. ઈ દિવાસાનો દિવસ આવ્યો અને સુમિત્રા બેને મારી જોગમાયા, મારી મોરાગઢ વાળી ને કાતો મીનાવાડાના જોગ ઝાડવા વાળી લાખેણી હાંડ વાળી મારી મનસાગરી મોમાઈ દશામાનો જેને દોરો લીધો સાહેબ. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, શારક વરાહના પોતાના ખોળાની માલિપા બાળક છે, પણ 10-10 દિવસ માતાજીના નકોરડા ઉપવાસ કરી અને મારી દશામાના નામના દોરા લીધા છે સાહેબ. 10મા અને 11મા દિવસે માતાજીનું જોગમાયાનો દિવાસાનો દિવસ જ્યારે પૂરા થઈ ગયા સાહેબ, અને મારી જોગમાયાના નામનું જાગરણ થઈ ગયું, પણ કોને કેવું, ક્યાં જવું સાહેબ. અને તેથી અમારા આ વિક્રમભાઈ ભુવાજીના મનની માલિપા એમ થયું કે મારા અંતરના ઉનાળની એનો કોઈ વેદુ મળે તો વંચાય, પણ ચોરે બેહી નો ચિત્રાય મારા ચિત્તની વાતો શંકરા. માતાજી દશામાના વ્રતનું 1 વર્ષ, 2જું વર્ષ, 3જું વર્ષ સાહેબ પોતાની કુળદેવીને 5 ડગલા આગળ રાખી અને 3જા વર્ષના જ્યારે માતાજીના દોરા લીધા ને ત્યારે સુમિત્રા બેને મારી લાખેણી હાંડ વાળી દશામાના સ્થાનકની પાસે જઈ અને જ્યાં પાઠ પૂર્યો તો ત્યાં જઈને આમ ખોળો પાથરીને એટલું કીધું કે એ માં, એ મારી આથી નાથીની આથી નારાયણી માડી, આ આંગણે મેં મોડીઓ ને મીંડોળ ઉતાર્યા, પછી મેં કાયમ માટે દુઃખના દાડા જોયા છે, પણ માડી મેં વાત સાંભળી છે કે જે દેવી દશામાના દોરા લે ને દીકરીને કોઈ દી દુઃખ ન રહે છે. સાહેબ માતાજીના સંધ્યા ટાણે આરતી ટામે આવે દલીલ કરી, આંખની માલિપા બોર બોર જેવડા આહુડા પડે છે ને સુમિત્રાબેન નિંદ્રાને આધીન બની ગયા અને રાતના 12-1 નો સમય બન્યો સાહેબ, અને મારી લાખેણી હાંડ વાળી મારી મીનાવાડાની દેવી આવી હો સાહેબ.
સપનાની માલિપા મારી લાખેણી હાંજ વાળી મારી મનસા કરી મોંમાં આવી હો સાહેબ. આવી બે માણસ નિંદ્રાને આધીન બન્યા છે, વચ્ચે પોતાનો બાળક સૂતો છે સાહેબ. એને ખબર નથી કે આજ ઘટના શું બનવાની છે. આવી બે માણસના કપાળની માથે હાથ ફેરવી, નાના એવા બાળક 4 વર્ષના બાળકના કપાળ માથે હાથ ફેરવી અને તેથી સુમિત્રા બેન ને મારી માતાજી મનસા કરી મોમાઈ દશામાં એટલું કીધું કે દીકરી હુતી શોખ જાગેશ બાપ. ત્યારે સપનાની માલિપા મારી મનસા કરી મોમાઈ માં ભગવતી દશામાં ને સુમિત્રા બેન એટલું કીધું કે મારી જાગતી નથી ને હુતી નથી. મારી તારા નામના જાપ જપું છું, તારા નામના દોરા લીધા છે, તારા નામના વ્રત કરું છું, પણ મારી આવીને આવી મારી ગરીબાઈ કેટલાક વરાય છે. અને તેથી સપનાની માલિપા મારી લાખેણી હાંઠ વાળી એટલું બોલી કે જા બાપ દિવસ ઉગે અને જો તારા હાથની માલિપા તારા આંગણે જો કંકુના ઢગલા ન કરું તો તું મોરાગઢ વાળી મોમાઈ નહીં. રાતે સપનાની માલિપા મારી જોગમાએ આટલી વાત કરીને મારી મોરાગઢ વાળી મીનાવાડા વાળી માં ભગવતી દશામાં અદ્રશ્ય બની ગયા સાહેબ. દિવસ ઉગ્યો, સુમિત્રા બેને કોઈને કીધું નહીં. શું કામ કે ક્યારેક સપનું તો આળપંપાળ સાચું હોય ને ખોટું હોય છે. અને સાહેબ આજ જેને ભગવતીના નામના બેરખા પહેર્યા ને તેથી સાહેબ આ પાત્રને માને કાંઈ લેવા દેવા જ નતું સાહેબ. હા સાહેબ, આજનું જે યુટ્યુબ ની અંદર લાઈવ છે ને સાહેબ, આ ગુજરાત હિન્દુસ્તાન દેશ વિદેશ બધું જ હોય છે સાહેબ. અને જેવા લોખંડી શરીર વાળા હોય ને એને જ ભગવતી મળી છે સાહેબ. આ 18 કર્મ કરી અને બેહી ગયા હોય ને એને જ ભગત બનાવ્યા છે. લોખંડની કણસું છે સાહેબ. એ પોતાની કહાની અત્યારે ન કહે કે સાહેબ, કારણ કે એની માથે ભગવતીનું બાનું છે. બાકી એની હારે રાજ્યના નાનપણના ભાઈબંધ દોસ્તારો હોય છે એને ખબર છે સાહેબ, તમામ કર્મ કરીને બેહી ગયા છે. પણ મારી મહાણી કે એકવાર જો મારા નામનો પંજો લાગી જાય અને દુનિયામાં તારા નામની માળા એવું ન જગતમાં પહેરાવું તો હું તારી દેવ મહાણી નહીં. રાતે માં અને દીકરી વચ્ચે જે કઈ સપનાની માલિપા ચર્ચા થઈ છે, વાત થઈ છે, સુમિત્રા બેને કોઈને કીધું નહીં.
પણ સાહેબ દિવસ ઉગ્યો, વેલા પરોડીએ સુમિત્રાબેન જાગી ગયા, પોતાના બાળકને જગાડી બે માં દીકરો નાઈ ધોઈ અને પછી સાહેબ વિક્રમભાઈ જાગ્યા. પણ હવા પર ચોટિયાવાદી એટલે કે હવાક નવનો ટેમ થયો. પણ સાહેબ એક ઘરની માલિપા નાનો એવો મારી દશામાંનો ફોટો હતો ને, સુમિત્રાબેન હાલતા ચાલતા કામ કરતા કરતા આડી નજરે મારી ભગવતી દશામાં ને એટલું જ કે હે માં, એ મારી દશામાં દેવ, મારી ધણીનો કોઈ ધણીનો હોય હો, જેના નામની ચુંદડી ઓઢી છે ને જેના નામનો મોડિયો માથે મેકીને 4 ફેરા ફરીને આવીને દુનિયા માનશે પણ મારો ધણી નહીં માને. માં દુનિયા માની જશે પણ મારો ધણી નહીં માને. પણ મારી માથે તો 2 ધણી છે, એક જેની અરે 4 ફેરા ફરી ઈ મારો ધણી છે, અને બીજી આ ફોટાની માલિપા મનથી આજ 3 વરા તારા નામના દોરા લીધા ને, એક મારા ગરીબનો ધણી મારી દેવ દશા છો સોમાં. મારી દેવી દશામાં બીજું બોલીશ નહીં, એ મારી મને વિશ્વાસુ ને મારી દેવી મારી છેતરતી નહીં. મારે તારો આધાર મારી દેવી દશામાં, મારે તારો આશરો. અને સાહેબ 9:15 9:30 અને 9:45 નો સમય બન્યો સાહેબ, અને આપોઆપ સુમિત્રાબેનના 2 હથેળીની માલિપાથી કંકુ ખરવા માંડ્યું સાહેબ. જેને અહીંયા હાજર છે એને જોયું હોય છે સાહેબ. ઠાકોર સમાજની બહેનો દીકરીઓ ભેગા થઈ ગયા, માતાજીની જય બોલાવે, માતાજીના નામના કોઈ ગરબા ગાવા માંડ્યા, કોઈ ધૂન ગાવા માંડ્યા. પણ વિક્રમભાઈના મનની માલિપા એની ખોબરી હલી ગઈ હો સાહેબ. આવું ધતિંગ મારા ઘરમાં નો ચાલે. એ દુનિયામાં આવી દેવીઓ ન હોય. આ દોરાન ધાગા આ બધું શું હોય છે સાહેબ? 1 દી 2 દી 3 દી મારી જોગમાં એક જ વાત માંડે કે દીકરી દુનિયાને છેતરું પણ તને છેતરું તો જગતની માલિપા મારી દીકરીઓ કોઈ મારા દોરા ન લે બાપ. 3 દિવસને વાળા વાઈ ગયા એટલે સાહેબ વિક્રમભાઈ ને થોડોક હૃદયની માલિપા એક નાની એવી જોત પ્રગટ થઈ. કદાચ આવું હોય છે, કારણ કે એને ખાતરી તો કરી હોય ને સાહેબ, આ ક્યાંથી લાવે છે, શું કરે છે. ઘરની માલિપા સાહેબ કંકુ કરવા માટે, એક ચાંદલો કરવા માટે એક ચપટી કંકુ ન હોય. અને સાહેબ 1 દી 2 દી 3 દી કંકુના ઢગલા થાય, આપોઆપ કંકુ આવે. ક્યાંથી આવે છે? પોતાની ઝીણી નજરે વિક્રમભાઈએ ખૂબ જોયું સાહેબ. પણ મારી દેવી દશામાં કે વિક્રમ મારો ખેલ છે સાહેબ. એ મારો ખેલ છે. તારી 2 આંખો નહીં પણ 22 દૂરબીન માંડ, અને જો કેમેરાની માલિપા મારો ખેલ હાથ આવવા દઉં એ તો દુનિયાની દેવી દશામાં ન હોય બાપ.
ભક્તિ કરે દિવસો માથે દિવસો હાલ્યા સુમિત્રાબેન આવી રીતે માતાજીનું ભજન કરે પછી તો સાહેબ વિક્રમભાઈ નો મગજ થોડો સ્થિર થઈ ગયો. એ કઈ કહેતા નથી, કારણ કે આ તો બાંધે એની તલવાર છે સાહેબ. ભક્તિ તો મેદાનમાં પડી છે. આ બાંધે એની તલવાર છે સાહેબ. ભક્તિ કોઈના બાપની પ્રાઇવેટ રાખેલી વેસાતી નથી મળતી. બેન રવિવાર મંગળવાર માતાજીની આરતી કરે, ધૂપ દીવા કરે, રવિવાર રે મંગળવાર રે, અને પછી સાહેબ કોઈ નો કરે એવું ભગવતી કરે. દર રવિવારે માણસો ધીમે 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 અહીં 2-5 કોઈ આવે, દુખી આવે, બેન ની પાસે આવીને દલીલ કરે, માતાજીના નામનો કંકુનો ચાંદલો કરે, કોઈને દોરો કરી દેશે. પણ એક નાના એવા ફોટાની માલપા મારી મીનાવાડાના જોગ જાડવાની કાળી નાગણી મારી જોગમાં દશામાં એટલું જ કે દીકરી દોરો કરી દે, કદાચ તારા નામનો જમણો હાથ એના માણાના માથા ઉપર પડી જાય અને જો દુઃખને ઘોડીને પી ન જાવ તો તું તારી દેવી દશામાં નો. આવી રીતે કોઈને માતાજીનો ચાંદલો કરે, કોઈને માતાજીનું નામ લઈને માથે હાથ મેકી દે. અરે કોઈને સાહેબ જે આવડે ન આવડે 2-5 ગાંઠું વાળી અને દશામાના નામનો દોરો બાંધી દે અને મારી મીનાવાડા વાળી દુઃખને માણસના દુઃખને મંડી ગઈ પીવા. હો સાહેબ, મામા ભાલિયાપરા જેસાભાઈ ભુવા મારી મોમાઈ નું કુળ છે સાહેબ. હે અને મારા આપા તલહાણિયાનું કુળ ભુવા પરિવાર. આપા 501 રૂપિયા આપી વધારે માં ભગવતી સાસુ આપે છે. આવી રીતે એ સાહેબ માતાજી દુઃખને ઘોળીને પી જવા માંડી. પણ માણાનો સમય પાકે ને સાહેબ, માણાનો સમય પાકે. અરે જોગણિયું કે મારા જડેલ પછી તારો ઈશ્વર આવે તો એનો ઉખડે. સાહેબ ઈ આ મઠમાં બેઠી છે, ઈ જ્યારે હેણ મારી દે ને પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો એના બાપની તાકાત નથી, નો ઉખડે સાહેબ. ઈ જોગમાં આવું છે. બેન તો સાહેબ આવી રીતે માતાજીનું ભજન કરે, ભક્તિ કરે, દર રવિવાર મંગળવાર માતાજીની આરતી ઉતારે, માણસો આવે. મેં વાત કરી દુઃખને માતાજી ઘોળીને મંડી ગઈ પીવા. આજુબાજુના 5-5 ગામ અને 5-5 ગામડાની માલપા સાહેબ વાતો હાલી. વિક્રમભાઈ ઠાકોરના ઘરે માતાજી દશામાં એ આપો આપ બેઠી છે સાહેબ. કોઈને દોરો બાંધી દે, કોઈનું છોકરું ભરાઈ ગયું, કોઈને વળગાડ હોય, કોઈને મેલા મંત્ર તંત્ર વાળાએ સોઠ મોઠ નાખી હોય, અને મારી મીનાવાડા વાળી દેવી દશામાના નામનો દોરો બંધાય ને એટલે એનો દુઃખ ભાંગીને ભૂકો થઈ જાય છે.